ભુજ ગામેથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનું ઇન્ટ્રોગેશન કરાયું। ઝડપાયેલા 30 બાંગ્લાદેશીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન હાથ ધરાયું। પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ચંડોળાથી પાદરા આવનાર 30 બાંગ્લાદેશીઓને વિક્રમસિંહે આશ્રય આપ્યો હતો। ભુજ ગામના યુવાન વિક્રમસિંહે ચંડોળામાં રહેતી બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા। છેલ્લા 2 વર્ષથી વિદેશી પત્ની સાથે તે રહેતો હતો, છતાંય તંત્રને જાણ કરી નહોતી। વિક્રમસિંહ વાઘેલા 5 વર્ષ પહેલા અમદાવાદ ગયો હતો। ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશી પરિવારની યુવતી સાથે તેણે લગ્ન કરેલા। તો વડોદરા શહેરમાંથી અત્યાર સુધી 18 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે। બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ કલકત્તામાં બનતા હોવાનો ખુલાસો થયો છે। પકડાયેલ 12 બાંગ્લાદેશી મહિલાઓમાંથી 3 દેહ વ્યાપાર કરતી હતી। એક પણ બાંગ્લાદેશી પાસેથી 1500થી વધુ રોકડ મળી નથી। કેટલાક 2 વર્ષથી તો કેટલાક 12 વર્ષથી વડોદરામાં રહેતા હતા। બાંગ્લાદેશી મજૂરો ઓછા પૈસે કામ કરતા હોવાથી તેમની ડિમાન્ડ વધારે છે। પોલીસથી બચવા કાયમી વસવાટને બદલે સતત શહેર બદલતા રહે છે। આતંકી હુમલા બાદ ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર તેમજ યાત્રાધામોમાં પોલીસ સતર્ક થઈ છે। ત્યારે શક્તિપીઠ અંબાજી પાસે આવેલી રાજસ્થાન બોર્ડર પર પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું। રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ નથી। જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે। પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। પાકિસ્તાન પર ભારતની જળ સ્ટ્રાઇક। ભારતે બંધ કર્યા છે બગલિહાર અને સલાલ ડેમના ગેટ। પહલગામ હુમલાને લઈને યુએનએસસીએ બેઠક બોલાવી છે। સતત 11મા દિવસે પાકિસ્તાને કર્યું છે સીઝ ફાયરનું ઉલ્લંઘન। આતંકી હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનની પણ ભૂમિકા સ્પષ્ટ થઈ છે। ભારતની પાકિસ્તાન પર જળ સ્ટ્રાઇક। પાકિસ્તાનથી આયાત નિકાસ પણ બંધ કરી દેવામાં આવી છે। પાકિસ્તાની વિમાનોને પણ નો એન્ટ્રી કરી દેવાઈ છે। ટપાલ અને પાર્સલ સેવા પણ બંધ કરાઈ છે। યુટ્યુબ ચેનલ અને એક્સ એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે। સિંધુ જળ સંધિ તો પહેલા જ સ્થગિત કરી દેવાઈ છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પણ બંધ કરાઈ છે। સાર્ક વિઝા છૂટ પણ રદ કરવામાં આવી છે। પાકિસ્તાની સૈન્ય સલાહકાર સસ્પેન્ડ કરી દેવાયા છે, તો રાજનયિક સ્ટાફમાં પણ કાપ મુકાયો છે। આતંકીઓના પરિવારના ઘર પર કાર્યવાહી પણ થઈ રહી છે।